ગીર ગાયના છાણથી બનેલી અગરબત્તીને આંતરરાષ્ટ્રીય બજારમાં મોટી માંગ. ભાવનગરના બે યુવા ઉદ્યોગ સાહસિક જાગૃત દવે અને જય વ્યાસ દ્વારા શરૂ કરાયેલા ગૌધન આધારિત અગરબત્તી સ્ટાર્ટઅપને આંતરરાષ્ટ્રીય બજારમાં નોંધપાત્ર સફળતા મળી રહી છે. ગીર ગાયના છાણ અને કુદરતી જડીબુટ્ટીના મિશ્રણથી બનેલી આ અગરબત્તીને પર્યાવરણ મિત્ર અને રસાયણ મુક્ત પ્રોડક્ટની વધતી માંગનો મોટો ફાયદો મળ્યો છે. મળતી માહિતી મુજબ 32 વર્ષના બંને મિત્રોએ 2019માં પોતાની નોકરી છોડી આ વ્યવસાય શરૂ કર્યો હતો. શરૂઆત નાની સ્કેલ પર કરવામાં આવી હતી, પરંતુ થોડા જ સમયમાં પ્રોડક્ટ લોકપ્રિય બનતા ઉત્પાદન અને વેચાણ બંનેમાં ઝડપથી વધારો નોંધાયો છે. કંપનીનું કહેવું છે કે અગરબત્તીનું પેકિંગ સંપૂર્ણ ઇકો ફ્રેન્ડલી નેચરલ કાગળમાં કરવામાં આવે છે. હાલમાં 10થી વધુ જાતની અગરબત્તીનું ઉત્પાદન થાય છે અને દરરોજ અંદાજે 100થી 150 કિલો સુધીનું વેચાણ થાય છે. ગુજરાત તથા ભારતમાં આ પ્રોડક્ટની માંગ વિદેશોમાં પણ નોંધાઈ રહી છે. કંપની અત્યાર સુધીમાં પોતાની અગરબત્તી 7 જેટલા દેશોમાં એક્સપોર્ટ કરી ચૂકી છે. ઉદ્યોગ સાહસિક જાગૃત દવે અને જય વ્યાસનું કહેવું છે કે પર્યાવરણ પ્રત્યેનો લગાવ અને કુદરતી વિકલ્પોને પ્રોત્સાહન આપવાની ઈચ્છાએ તેમને આ સ્ટાર્ટઅપ તરફ આગળ ધપાવ્યા. આજે આ પહેલ સ્થાનિક ગૌશાળાઓને આર્થિક આધાર પૂરો પાડવા સાથે યુવાનો માટે પ્રેરણારૂપ ઉદાહરણ બની રહી છે. મારું નામ જાગૃત દવે છે. ગ્રંથ અગરબત્તીની અંદર છેલ્લા 6 વર્ષથી અમે ગાયના છાણની ઓર્ગેનિક વસ્તુઓનું મેન્યુફેક્ચરિંગ કરીએ છીએ, જેની અંદર ગાયના છાણની ધૂપ સ્ટિક છે, અગરબત્તી છે, હવન સામગ્રી છે, છાણા છે. આ બધી વસ્તુઓની ડિમાન્ડ વિદેશોમાં ખૂબ જ વધારે છે અને 6 થી 7 કન્ટ્રીમાં અમે અત્યારે એક્સપોર્ટ કરી રહ્યા છીએ. અને મેક ઇન ઇન્ડિયા જે પ્રોજેક્ટ ચાલી રહ્યો છે, માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે મેક ઇન ઇન્ડિયા પ્રોજેક્ટની અંદર અમે અત્યારે ખૂબ જ સારું એવું ટર્નઓવર કરી રહ્યા છે. આજના યુવાનોને હું એટલો સંદેશો આપીશ કે કોઈ બી તમે નાનું એવું સ્ટાર્ટઅપ કરો, ધીમે ધીમે તમે મહેનત કરશો એટલે ચોક્કસપણે તમને એમાં સફળતા મળશે. મારું નામ જય વ્યાસ છે. મેં બીકોમ ગ્રેજ્યુએટ સુધી અભ્યાસ કરેલો છે. હું અને મારા જીજાજી જાગૃત દવે અમે બંને છેલ્લા 6 વર્ષથી ભાવનગરની અંદર ગ્રંથ અગરબત્તી નામનું અમારું જોઈન્ટ વેન્ચર ચલાવીએ છીએ, જેની અંદર અમે લોકો ગીર ગાયના છાણમાંથી બનેલી નેચરલ અગરબત્તી, ધૂપ સ્ટિક, હવન સામગ્રી, પછી ગાયના છાણના ઉબલા જેવી અલગ અલગ વિવિધ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ. અત્યારે ગાયના છાણમાંથી અમે લગભગ 300 જેટલી અલગ અલગ પ્રોડક્ટ્સ બનાવીએ છીએ, જેની અંદર ગાયના છાણની માળાથી માંડીને બધી જ વસ્તુઓનો સમાવેશ થાય છે. પહેલા શરૂઆતમાં અમે લોકો ખાલી ગુજરાત પૂરતું કામ કરતા હતા, પછી ધીમે ધીમે અમે ઇન્ડિયા લેવલ સુધી આવ્યા છીએ. અત્યારે અમે જુદા જુદા 7 દેશોની અંદર એક્સપોર્ટનું કામ કરીએ છીએ, જેની અંદર અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા મોટા મોટા કન્ટ્રીની અંદર અમારું એક્સપોર્ટનું કામ છે.